આ છે વીઆઈપી ડોમ, જ્યાં તમે અહીંયા કને મોટો એક ડોમ છે વિશાળ। વીઆઈપી પાસ હશે તે જ અંદર જઈ શકશે, તેના સિવાય કોઈ અંદર। નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં। તો આજે હાલ જે આપણે માધાપર ભુજ ખાતે પૂજ્ય મોરારી બાપુની જે કથા ચાલુ છે તેનો આજે ત્રીજો દિવસ અને 23 તારીખની સોમવારના આપણે અહીંયાનો આ માહોલ, અહીંયા કેટલી ટ્રાફિક છે અને શું સુવિધા તેના વિશે આપણે જાણીશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો હાલ આપણે જે અહીંયા કને પાર્કિંગથી આગળ જ અહીંયા સ્ટોલો જોઈ શકો છો। દિવસો દિવસ અહીંયા જે સ્ટોલમાં વધારો થઈ રહ્યો છે, જે અહીંયા ભાવિકો જે આવે છે જે કથા સાંભળવા તેના માટે અહીંયા જે ખરીદી પણ કરી શકે તે માટે અલગ અલગ આઇટમો અહીંયા વેચવામાં આવે છે। અને બાળકો માટે પણ અહીંયા સુવિધા, જે બાળકો માટે રમવા માટે જે સુવિધા અહીંયા છે, પણ અહીંયા જે ચકડોળ અને ઝૂલા અને દરેક આઇટમ છે, પરંતુ અહીંયા ટિકિટ છે તેની અલગ અલગ ટિકિટ છે। અહીંયા આનો 30 રૂપિયા ટિકિટ છે, તો આ બાજુ જે ફ્રીમાં નથી, બધું ટિકિટવાળા જ છે। અને આ બાજુ સ્ટોલમાં આપણે જે કપડાં છે તે મળી રહ્યા છે, તો જે પણ અહીંયા ભક્તો આવે જે કથામાં તે અહીંયા શોપિંગ કરી શકે તે માટે નાની નાની સ્ટોલો જે ધંધાર્થીઓ અહીંયા આવી પહોંચ્યા છે। અને આ જે આપણે આવ્યા તે પહેલો વિભાગ જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે, તો ગાડીઓ તમે જોઈ શકો છો। આખો જે ગ્રાઉન્ડ છે વાડી, તેની અંદર પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે। અને તેના અંદર અહીંયા એન્ટર કરીને આપણે સામે કથા મંડપ, તો આપણે કથા મંડપના ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈશું એટલે પ્રથમ જ અહીંયા શેરડી સેવા ચાલુ છે, તો આપણે રિટર્નમાં જોઈશું। પહેલાં આપણે મોરારી બાપુની કથા થોડીક સાંભળીએ અને કેટલા માણસો છે તે પણ આપણે જોઈ આવીએ। તો મિત્રો, આપણે ગઈકાલે જે વિડીયો લીધો બીજા દિવસનો, ત્યારે માણસો ઘણા હતા, કારણ કે રવિવાર હતો અને રવિવારના દિવસે ઘણા એવા માણસો અહીંયા આવ્યા હતા। અને આજે ત્રીજા દિવસે સોમવારે કેટલા માણસો છે તે પણ આપણે જોઈશું। તો મિત્રો, હાલ આપણે જે કથા મંડપ છે તેની બાજુમાં છીએ અને હાલ મોરારી બાપુ દ્વારા કથા ચાલુ છે, જે ભક્તો અહીંયા કથા સાંભળી રહ્યા છે। અને આ છે પ્રવેશ દ્વાર અને અંદર જોઈશું કેટલા માણસો છે। તો ડોમ તો એકદમ ફૂલ જ થઈ ગયો છે, તો ગઈકાલે પણ એકદમ ફૂલ હતો અને આજે સોમવારના પણ એકદમ ખીચોખીચ જે પબ્લિકથી ભરે છે ડોમ, તમે અહીંયા જોઈ શકશો। તો આપણે મેન જે હોલ છે કથાનો ડોમ, તે ફૂલ છે અને તેની બાજુમાં અહીંયા થોડીક જગ્યા છે।
કથા સાંભળી અને ત્યારબાદ હવે આપણે જે ભોજનાલય અને શેરડી રસ અને રસોડા વિભાગની આપણે મુલાકાત લઈશું. તો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો હવે કથા જે પૂરી થઈ અને ત્યારબાદ જે જમવાની અહીંયા કને લાઈન અને ભોજનાલયના આપણે મુલાકાત લઈશું અને જોઈશું અંદર કેટલા માણસો છે ભોજનાલયમાં. અહીંયા છાશ કેન્દ્ર છે, તો અહીંયાથી એન્ટ્રી કરી અને ભોજનાલય તરફ મહાપ્રસાદ લેવા માટે ભક્તો જઈ રહ્યા છે. તે પણ આપણે અંદરનો માહોલ નિહાળીશું. તો જય સિયારામ બોલતા જાવ અને અહીંયાથી થાળી જે લેવાની છે, તો આ બાજુ થાળી વાટકો લઈ અને જે મહાપ્રસાદ ભોજન અહીંયા સામે ચાલુ છે. ત્યાં આપણે જે હાલ માધાપર ખાતે જે રામકથાનું આયોજનનો આજે ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે આપણે ભોજનાલયની મુલાકાત લઈશું અને જોઈશું. તો સારા એવા માણસો હાલ ભોજનાલયમાં બેઠા છે અને શરૂઆત છે, કારણ કે હાલ જ જે કથા પૂર્ણ થઈ છે તો ભક્તો આવી જ રહ્યા છે. તો થોડીક વારમાં અહીંયા ટ્રાફિક થશે. તો આપણે જે ભોજનાલયની જે મેન કાઉન્ટર છે જ્યાં પ્રસાદી મળી રહી છે ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ અને અહીંયા ભક્તો જોઈ શકો તમે મહાપ્રસાદ બધા લઈ રહ્યા છે. અને અહીંયા જે કાઉન્ટર આવેલ છે એ કાઉન્ટર ઉપરથી આપણે જે મહાપ્રસાદ મળી રહ્યો છે. જય સિયારામ. આ તો માધાપર ખાતે ભવ્યથી અતિ ભવ્ય જે આપણે હા મિસ્ત્રી સમાજ કુકમા. તો હાલ જે ભવ્ય આયોજન રામકથાનું થઈ રહ્યું છે ત્યારે આપણે ભોજનાલયમાં આપણે દ્રશ્યો જોઈશું. તો અહીંયા કને જે ભક્તો છે કથા સાંભળવા આવ્યા છે તે કથા હાલ પૂર્ણ થઈ અને ત્યારબાદ ભોજન અહીંયા મહાપ્રસાદ લઈ રહ્યા છે. અને સારી એવી ટ્રાફિક આજે આપણે ત્રીજા દિવસે જોવા મળતી હોય. તો આજે આપણે ભોજનાલય જોયું. ભોજનાલય બાદ આપણે રસોડા વિભાગની પણ અહીંયા મુલાકાત લઈશું. તો હાલ રસોડામાં અહીંયા રસોઈની જે કામગીરી છે તે અહીંયા ચાલુ છે ફૂલ જોશમાં. આજે કથાનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે રસોડામાં જે બનતી રસોઈ તે પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા અલગ અલગ આઈટમો છે તે રસોડામાં તૈયાર થઈ રહી છે. ભવ્ય આયોજન માધાપર ખાતે આજે ત્રીજો દિવસ કથાનો અને ફૂલ જોશમાં તડામાર એવી તૈયારીઓ રસોઈની. જે ભક્તો અહીંયા હજારો જે આવી રહ્યા છે તેને જમવા માટે મહાપ્રસાદનું આયોજન અહીંયા રસોડા વિભાગમાં ચાલુ છે. જય સિયારામ. તો હાલ આપણે કથા મંડપ અને ભોજનાલય ત્યારબાદ આપણે રસોડા વિભાગ જોયો અને રસોડા વિભાગની અહીંયા પાછળની સાઈડમાં જે વીઆઈપી વ્યવસ્થા છે જમવાની તે પણ આપણે ત્યાં મુલાકાત લઈને તે પણ જોઈએ અંદર સુવિધા કેવી છે. તો અહીંયાથી એન્ટર થવાનું છે. જે આપણે વીઆઈપી પાસ હશે તે જ અંદર જઈ શકશે, તેના સિવાય કોઈ અંદર નહીં જઈ શકે આ ભોજન માટે મહાપ્રસાદ. જય સિયારામ. તો આ છે વીઆઈપી ડોમ, જ્યાં તમે અહીંયા કને મોટો એક ડોમ છે વિશાળ, તેની અંદર આપણે વીઆઈપી જે માણસો છે તે પાસ દ્વારા અહીંયા આવી અને ભોજન લઈ શકે મહાપ્રસાદ. તેના માટે પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે અને ટેબલ ખુરશી સાઈડમાં જે રાખેલ છે અને જમીન ઉપર બેસવું હોય તો પણ તમે બેસી શકો. તો સારી વ્યવસ્થા એવી અહીંયા કરવામાં આવી રહી છે હાલ માધાપર ખાતે. આજે આપણે ત્રીજો દિવસ છે કથાનો
પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા માધાપર કચ્છ ખાતે. તો અહીંયા કને આપણે જે કાઉન્ટર છે તે કાઉન્ટર આપણે આ સાઈડમાં પણ કાઉન્ટર છે અને આ સાઈડમાં ત્રણેય બાજુ કાઉન્ટર છે અને એક સાઈડ જ આ બાજુ ખુલ્લી છે બેસવા માટે. તો ત્રણેય બાજુ કાઉન્ટરમાં અહીંયા જે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ને હાલ ભક્તો જે આવ્યા છે અહીંયા જે કથા સાંભળવા તે અહીંયા ભોજન લઈ રહ્યા છે. જય સિયારામ, જય સિયારામ. તો આ બાજુ આ કાઉન્ટર તમે જોઈ શકો છો જેમાં ભક્તો અહીંયા પ્રસાદી લઈ અને અહીંયા જમીનમાં બેસવું, જમીનમાં નહીં તો સામે અહીંયા ટેબલ ખુરશી છે તેના દ્વારા પણ બેસી અને પ્રસાદ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા. તો હાલ આપણે છીએ વીઆઈપી એરિયામાં, જે વીઆઈપી ભોજનાલય તેની અંદર આપણે હાલ અહીંયાનો માહોલ જે જોઈ રહ્યા છીએ. સામે આપણે આ કાઉન્ટર તમે ત્રણેય બાજુ આ એક સાઈડ અહીંયા બેસવાનું છે ખુરશીનું ટેબલ અને 1, 2 અને આ ત્રણેય સાઈડમાં કાઉન્ટર રાખવામાં આવે છે ને આ બાજુ જે છાશનું કાઉન્ટર છે તો અહીંયા છાશ ભક્તોને જે મળી રહી છે. તો આ વિભાગમાં છાશ અને પાણી, આ બાજુ પાણીની વ્યવસ્થા અને તેની આગળ જે હાથ ધોવા માટે નળ અહીંયા અને જમીન જે લોકો આવે તે અહીંયા કને જે વાસણ થાળી પોતાની અહીંયા રાખી અને આગળ પાણી અને છાશની વ્યવસ્થા લઈ શકે તે માટે સંપૂર્ણ એવી સારી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. તો આજે કથાનો ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે કથા બપોરના પૂર્ણ થતાં પૂજ્ય શ્રી મોરારી બાપુ અહીંયાથી જે પ્રસ્થાન કરી રહ્યા છે તેનું પણ આપણે સીન લઈ લઈએ. તો ઘણા ભાવિકો છે તે અહીંયા રસ્તામાં દર્શન કરવા માટે પૂજ્ય મોરારી બાપુના અહીંયા લાઈનમાં ઊભા છે. તો મિત્રો આજે આપણે માધાપર ખાતે જે ભવ્ય આયોજન કથાનું જે પૂજ્ય મોરારી બાપુ દ્વારા અહીંયા રામકથાનું આયોજન ચાલુ છે તે દરમિયાન હાલ જે કથા પૂર્ણ થઈ ગઈ છે અને આપણે અહીંયા સામે મંડપ છે તે અહીંયા મંડપની સાફ સફાઈ કરવા માટે જે સ્ટાફ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો અહીંયા જે આયોજનમાં ભવ્ય આયોજનમાં જે સાફ સફાઈનું સંપૂર્ણ જે કામકાજ જે આ ભાઈ અહીંયા સંભાળી રહ્યા છે અને આ તેનો સામે જે સ્ટાફ છે તેના માણસો બાઈઓ અને ભાઈઓ છે બધા હળીમળીને અહીંયા જે તે વ્યવસાય ચલાવે છે અને સાફ સફાઈનું કામ અહીંયા ખૂબ સરસ રીતે કરવામાં આવી રહ્યું છે. તો હાલ આપણે જે આ સાફ સફાઈ કરતા જે ભાઈઓ છે તેના આપણે જે મોટા જે આયોજન કથા ન હોય ત્યાં તમારે સાફ સફાઈ કરાવી હોય તો આપણે આ ભાઈને મળીએ અને જાણીએ. ભાઈ શું નામ છે તમારું? નરોત્તમભાઈ બારૈયા, પાયલ એજન્સી. ક્યાંય પણ હોય સફાઈ કામનું આપણને જણાવજો, શાંતિપૂર્વક આપણે કામ મળશે. ધન્યવાદ. તો અહીંયા મોટા આયોજન હોય, કદાચ કથા હોય તોય પણ તમને સાફ સફાઈનું કામગીરી કરવી હોય તો વ્યવસ્થિત રીતે આ ભાઈ આપણે સંપૂર્ણ કામ જવાબદારીપૂર્વક અહીંયા કરી આપશે.